હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટ ચંડીસર ખાતે મોક ડ્રીલ યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલા એચપીસીએલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. એચપીસીએલ ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં 9 નંબરની ગેન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લાગતા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચંડીસર એચપીસીએલમાં આગ લાગવા સહિતની કોઈપણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબૂમાં મેળવીને જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોક ડ્રીલ મહિને એકવાર ઇન હાઉસ તથા દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપને સાથે રાખીને યોજવામાં આવે છે. આ મોક ડ્રીલના કાર્યક્રમમાં હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ મહેસાણાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી NI મેવાસી, અધિકારી શ્રી SA ગામેતી, મામલતદાર શ્રી, આરોગ્ય અધિકારી શ્રી, ખેતીવાડી અધિકારી શ્રી, GPCBના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી, નાયબ માહિતી નિયામક શ્રી, UGVCLના અધિકારીશ્રીઓ, બનાસ ડેરીના સેફ્ટી ઓફિસરશ્રીઓ, નગરપાલિકાના અધિકારીઓ, IOCL સિદ્ધપુરના ઓબ્ઝર્વરશ્રીઓ, પ્લાન્ટના સિનિયર મેનેજરશ્રી, સેફ્ટી મેનેજરશ્રી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.